નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સૌરાષ્ટ્રની પ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના સમર્થનમાં નિવેદનો આપવાની અમરેલી જિલ્લામાંથી પહેલ શરૂ થઈ છે. સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના સમર્થનમાં સાવરકુંડલા માનવ મંદિરના આશ્રમ મહંત ભક્તિરામ બાપુની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મહંત ભક્તિરામ બાપુએ જણાવ્યું હતું કે સત્તાધાર માટે સોશિયલ મીડિયામાં જે વિષયો વાયરલ થઈ રહ્યા છે જે અત્યંત પીડાદાયક છે. મહંત ભક્તિરામ બાપુએ જણાવ્યું હતું કે કોઈ પણ પુરાવા વગર જે રીતે સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાનું કાવતરું થઈ રહ્યું છે એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. અત્યારે સોશિયલ મીડિયામાં જે સત્તાધાર માટે વાયરલ બહુ થઈ રહ્યું છે એ ખૂબ જ પીડાજનક છે. સત્તાધાર એટલે આપણી શ્રદ્ધાનું કેન્દ્ર, પૌરાણિક જગ્યા અને સિદ્ધ જગ્યા છે. એના માટે વગર વિચાર્યું, પ્રૂફ વગર કાંઈ બોલવું કે કંઈ વાતો કરવી એ વ્યાજબી નથી. સનાતન ધર્મને નુકસાન થઈ રહ્યું છે. આ બાબતે મારે એટલું જ આપને બધાને કહેવાનું છે કે જેની પાસે કંઈ વાંધો હોય કે પ્રૂફ હોય તો એણે પર્સનલી સમજી લેવું જોઈએ. સત્તાધાર માટે કંઈ બોલવું એ આપણા સનાતન ધર્મીઓ માટે વ્યાજબી છે નહીં. જો કાંઈ પોતાને પર્સનલ વાંધો હોય કે પર્સનલ પોતાની પાસે કાંઈ પ્રૂફ હોય તો એણે પર્સનલ રીતે મળી લેવું જોઈએ. પણ આવી રીતે જગ્યાને સારેઆમ બદનામ કરવી એ સનાતન ધર્મને નુકસાન છે. એટલે મહેરબાની કરી અને સત્તાધાર વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં બધાને મન ફાવે એમ વાતો કરી રહ્યા છો એ બંધ કરજો. હું આપને કરબદ્ધ પ્રાર્થના સાથે કહું છું કે જો પ્રૂફ હોય તો તમ તારે સમજી લો. બાકી તમે આવી રીતે ધર્મસ્થાનોને બદનામ કરશો તો આપણા સનાતન ધર્મને નુકસાન થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.